मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलीभद्राद्या जैनो धर्मस्तु मंगलम। देश વીરતી ધર્મ 12 વ્રત, એની અંદર આપણે 5 અણુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત તે સરળતાથી કેવી રીતે લઈને પાળી શકાય તે આપણે જાણવાના છીએ। શ્રાવક બનવું તે આટલું પણ અઘરું નથી, બરાબર? તો તે આપણે બધું જાણવાના છીએ। એટલે શ્રાવક એટલે કે શું? તો પ્રયત્ન દ્વારા આપણે પણ સાચા શ્રાવક બની શકીએ છીએ। તે કાંઈ ઇમ્પોસિબલ જેવી ચીજ નથી। તો તે બધું આપણે સમજણ લેશું। આટલા અત્યાર સુધી આપણે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે। લોકડાઉનના દિવસોમાં આટલા મહિના સુધી આપણે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પણ તે જ્ઞાનને માત્ર ઇન્ફોર્મેશન રૂપ બનાવીને નથી રાખવાનું, સ્ટોર કરીને નથી રાખવાનું, પણ એનું જ્ઞાનનું પરિણમન થવું જોઈએ। જ્ઞાનસ્ય ફલમ વીરતિ છે, બરાબર? જ્ઞાનનું સાચું ફળ શું છે? તે છે વીરતિ। જો વીરતિ રૂપે એ પરિણમન નહીં થાય તો જ્ઞાનને જ્ઞાન જ નહીં કહેવાય। એનું મિનિંગ શું થાય કે જ્ઞાન એ પ્રોપરલી એટલે કે સમ્યક જ્ઞાન આપણને મેળવ્યું જ નથી, માત્ર ઇન્ફોર્મેશન રૂપ આપણે બસ એવી રીતે જ પ્રાપ્ત કરીને સ્ટોર કરી દીધું છે। જો સાચું જ્ઞાન તો તે જ કહેવાય કે જે વીરતિમાં પરિણમે। વીરતિ એટલે કે પાપથી અટકવાનું, તેનું નામ છે વીરતિ। જો એનું પરિણમન, જ્ઞાનનું પરિણમન વીરતિમાં થાય તો જ સમજવાનું કે તે આપણે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરી છે, બરાબર? એટલે અહીંયા આપણે દેશ વીરતી ધર્મ કેવી રીતે સ્વીકારવું જોઈએ તો તે બધું આપણે સમજવાના છીએ, બરાબર? તો હવે આપણે એક વાત કરીએ કે જ્યારે પણ આજ સુધી સાધુ સાધ્વીજી ભગવંતોને આપણે દર્શન કરવા માટે આપણે જતા હોઈએ છીએ તો ત્યારે તેઓ આપણને એક અમૂલ્ય અને અતિ ઉત્તમ આશીર્વાદ આપતા હોઈએ છીએ, બરાબર? તો તે શું આપે છે? તો તે છે ધર્મ લાભ, બરાબર? આવું અત્યુત્તમ આશીર્વાદ તેઓ આપતા હોય છે ને આપણને। આપણે બધા તો ધર્મ તો કરી જ રહ્યા છીએ ને, તો પછી તેઓ આપણને ધર્મનો લાભ આપણને પ્રાપ્ત થાય એવું તેઓ શા માટે આપણને આશીર્વાદ આપતા હોઈએ છે? અને એના પાછળ, ધર્મ લાભ પાછળનું મર્મ શું છે? એના પાછળનું રહસ્ય શું છે? આપણે બધા ધર્મ તો કરી રહ્યા છીએ ને, તો એ સાધુ સાધ્વીજી ગુરુ ભગવંત આપણને ધર્મ લાભ એવી રીતે શા માટે આપે છે? કોણ બતાવશે? તો ધર્મ લાભ એટલે કે શું તે આપણે સમજીએ। સંસારને ત્યાગ કરીને સર્વ વીરતિ રૂપ સંપૂર્ણ ધર્મની પ્રાપ્તિ થાઓ એવું આશીર્વાદ તેઓ આપણને આપતા હોય છે, બરાબર? સંયમ જીવનને સ્વીકારનાર આપણે બનીએ એવું આશીર્વાદ આપણને આપે છે। તો ધર્મ એટલે કે ચારિત્ર ધર્મ, બરાબર? અને ધર્મ લાભ એટલે કે ચારિત્ર ધર્મનું લાભ થાઓ। તો તેઓ આપણને દીર્ઘાયુ થા એવું આશીર્વાદ આપણને આપતા નથી, બરાબર? દીર્ઘાયુ તો કોણ? નરકના જીવો પણ તો હોય છે ને। એટલે દીર્ઘાયુ પ્રાપ્ત એટલે દીર્ઘાયુનો એ આશીર્વાદ આપણને આપતા નથી। અથવા તો ધનવાન થા એવું પણ આશીર્વાદ નથી આપતા। ધનવાન તો કારણ કે ધનવાન તો પાપીઓ પણ છે। પછી 100 પુત્ર વાળો થા આવું પણ આશીર્વાદ તેઓ આપતા નથી। એમાં કારણ કે આવા આશીર્વાદમાં પણ કઈ નવીનતા નથી, કારણ કે ભૂંડ હોય તો એને પણ ઘણા બચ્ચાઓ હોય છે। પછી સુખી થા એવો પણ આશીર્વાદ નથી આપતા, કારણ કે એની અંદર પણ કઈ વિશેષતા નથી, કારણ કે દેવો પણ સુખી હોય છે બાહ્ય રૂપે, પણ આત્માને ભૂલીને એ આગળ દુર્ગતિમાં પ્રયાણ કરી શકે છે। પછી બળવાન થા, રૂપવાન થા એવા આશીર્વાદો તેઓ આપતા નથી। તો તે કેમ? કારણ કે આ બધું સુલભતાથી પ્રાપ્ત થઈ શકે છે। આવી વસ્તુઓ ગુરુ ભગવંતો આપણને આશીર્વાદ રૂપે આપતા નથી, કારણ કે તેઓ સંસારની વૃદ્ધિ કરાવનારી જ છે, પણ તેઓ આપણને શું આપે છે? દુર્લભ એવી વસ્તુ એટલે કે સર્વવીરતી ધર્મની પ્રાપ્તિ થાય એવી બહુમૂલ્ય અને આત્મહિતકારી આશીર્વાદ આપે છે, બરાબર? અને અનંતા અર્યંત ભગવંતોને પણ કેવલ જ્ઞાન જ્યારે પ્રગટ થાય એના પછી તીર્થંકર નામ કર્મનું એમને વિપાકોદય સ્ટાર્ટ થઈ જાય, ત્યારે પછી તેઓ ધર્મદેશનામાં મોક્ષ માર્ગ બતાવે છે સમવસરણમાં, બરાબર? અને એમની જે વાણી છે તે વાણી સાંભળીને ઘણા જીવો પ્રતિબોધ પામે છે, અને ગણધર ભગવંત બનવા યોગ્ય જે જીવો હોય છે તો તે સર્વવીરતી ધર્મ સ્વીકારે છે। તેઓ પ્રભુ દ્વારા
જે પણ પ્રદાન છે એ ત્રિપદી દ્વારા એ દ્વાદશાંગીની રચના કરે છે. પછી બીજા પણ ઘણા જીવો સર્વવીરતી ધર્મ સ્વીકારીને સાધુ સાધ્વીજી ભગવંત બને છે અને બીજા ઘણા ભાગ્યશાળીઓ દેશવીતી ધર્મ સ્વીકારે છે. એટલે કે 1 2 થી કરીને યાવત 12 વ્રત સ્વીકારીને શ્રાવક શ્રાવિકા બને છે અને આવી રીતે પ્રભુ દ્વારા ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે અને એને જ શું કહેવાય છે? ધર્મતીર્થની સ્થાપના કહેવાય છે. બરાબર. સિમંદર સ્વામી પ્રભુની વાત કરીએ તો સિમંદર સ્વામી પ્રભુના પરિવારની વાત કરીએ તો એમાં શું આવે છે? 100 કરોડ સાધુ 100 કરોડ સાધ્વી જાણ એસે પરિવારે સિમંદર ભગવાન 10 લાખ થયા કેવલી પ્રભુનો પરિવાર વાચક યશવંદે નિત નિત વાર હજાર આવું આવે છે ને. એટલે એમાં કેટલા છે? સિમંદર સ્વામી ભગવાનના પરિવારમાં કોણનું સમાવેશ થાય છે? 100 કરોડ સાધુ 100 કરોડ સાધ્વી 10 લાખ કેવલી ભગવાન. બરાબર. એ એમનું પરિવાર છે. અને બીજું ચૈત્યવંદનમાં પણ એમ આવે છે કે 10 લાખ કેવડી જેહને 100 કોડી મુનિ સ્વામી સાધુ 100 કોડી શ્રાવક સંખ્યા ન પામી. સોરી, સાધ્વી 100 કોડી શ્રાવક સંખ્યા ન પામી. એટલે કે એમ શ્રાવક શ્રાવિકાનો પાર વગરનો છે એમનો પરિવાર. બરાબર. શ્રાવક શ્રાવિકાઓ કેટલા છે? પાર વગરના છે. એમનું કઈ કાઉન્ટિંગ નથી, ગણતરી નથી. પણ સિમંદર સ્વામી ભગવાનના સ્વહસ્તે જો કહેવાય તો શ્રી સમ્યક્ત્વ સહિત વ્રત 12 વ્રત ગ્રહણ કરનાર શ્રાવક શ્રાવિકાઓની સંખ્યા કેટલી છે? 900 કરોડ. એટલે કે 9 અબજની છે. વિચારો, 900 કરોડ એટલે કેટલી મોટી સંખ્યા થાય છે તે વિચારો. તો એમનો ઉલ્લેખ એવી રીતે, જેવી રીતે જ્ઞાની ભગવંતના મુખેથી થાય છે, શ્રાવક અને શ્રાવિકાઓ કેટલા છે, તો એવી રીતે આપણો પણ ઉલ્લેખ થવું જોઈએ કે નહીં, એ વિચારવા જેવું છે. એટલે પ્રભુ ધર્મદેશનાનો પુષ્કરાવર્ત મેઘ એમનું પુષ્કરાવર્ત મેઘની જેમ દેશના દ્વારા એ વરસી રહ્યા છે અને એની અંદર ભીંજાઈને હજારો લાખો રાજાઓ, રાજપુત્રો, શ્રીમંતો વગેરે એ સંપત્તિનો અને મહેલોનો ત્યાગ કરીને ઓન ધ સ્પોટ ત્યાં જ પ્રવજ્યા એ સ્વીકારે છે અને કરોડો લોકો સમ્યક્ત્વ સહિતના 12 વ્રતો રૂપ દેશવીતી ધર્મ સ્વીકારે છે. તો ત્યારે એમનો સમાવેશ પ્રભુના શાસનના ચતુર્વિધ સંઘમાં થાય છે. એટલે જ નહીં, પણ બસ આટલા જ નહીં, પણ તિર્યંચો પણ દેશવીરતી ધર્મ સ્વીકારે છે. એટલે વિચારો, તો આપણને સ્વીકારવું જોઈએ કે નહીં? આપણે પણ મહાવીર પ્રભુના શાસનના આપણે વંશજ છીએ કે નહીં? એમના શાસનમાં આપણો સમાવેશ થાય છે કે નહીં ચતુર્વિધ સંઘમાં? જો આપણે શ્રાવક કે શ્રાવિકા કે સાધુ કે સાધ્વી ભગવંત બનીએ તો ત્યારે જ કહેવાશે ને કે આપણે પણ ચતુર્વિધ સંઘના એક ભાગ છીએ. બરાબર. આપણને એવું પ્રશ્ન આવે છે કે નહીં કે હું મહાવીર સ્વામી પ્રભુના શાસનમાં જે ચતુર્વિધ સંઘ છે એની અંદર મારું સમાવેશ થાય છે કે નહીં? આપણને એવું પ્રશ્ન આવે છે કે આપણે માત્ર મેમ્બર બની ગયા છીએ, સભ્ય કાર્ડ બનાવીને લેમિનેટ કરાવી દીધું છે, પણ શું આપણે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા બન્યા છીએ? એ વિચારવા જેવું છે. બરાબર. અને પ્રભુએ તો સર્વવીરતી ધર્મ જ સ્વીકારવા યોગ્ય છે એમ કહ્યું છે. શું કીધું છે? કે સર્વવીરતી ધર્મ એ જ સ્વીકારવા જેવું છે. જો આપણને મોક્ષની પ્રાપ્તિ શીઘ્રતાથી કરવાની હોય તો સ્વીકારવા જેવું શું છે? સર્વવીરતી ધર્મ. મોક્ષની પ્રાપ્તિ કરવા માટે તો ઉત્કૃષ્ટ એવો ચારિત્ર ધર્મનું પાલન એ કરવું અને ભાવ સાધુ તો બનવું જ પડે છે. સર્વવીરતી ધર્મ એટલે કે સંપૂર્ણપણે પાપથી અટકવાની પ્રતિજ્ઞા લેવાની. એની અંદર 5 મહાવ્રતો બતાવેલા છે. તો એ સ્વીકારવા યોગ્ય છે. કેમ? કારણ કે મોક્ષ માર્ગ વીરતીના રાજમહેલમાંથી પસાર થાય છે. બરાબર. અને સર્વવીરતી ધર્મ દ્વારા જે જૂના બાંધેલા કર્મોની વિપુલ પ્રમાણમાં નિર્જરા થાય છે અને નવા પાપ કર્મોનું બંધ થવાનું અટકાવવામાં આવે છે. એટલે એમાં શું થાય છે કે પ્રભુની સંપૂર્ણ આજ્ઞાનું પાલન થાય છે. સર્વવીરતી ધર્મમાં શું થાય છે? પ્રભુની સર્વ આજ્ઞાઓનું પાલન કરી શકાય છે. બરાબર. પણ જો ખૂબ જ પ્રયત્ન કર્યા બાદ પણ આપણે સાધુ ધર્મ સ્વીકારી શકતા ન હોઈએ
તો પછી પ્રભુએ ગૃહસ્થો માટે આદરવા યોગ્ય એવા દેશવીરતી ધર્મ કહ્યું છે. બરાબર. તો એમાં એવું આપણને માનવાનું નથી કે દેશવીરતી ધર્મ સ્વીકારી લીધું તો પછી આપણું કામ થઈ ગયું, પ્રભુની સંપૂર્ણ આજ્ઞાનું પાલન આપણે કરી દીધું. એનું મિનિંગ આવું બિલકુલ નથી બનતું. દેશવીરતી ધર્મનું મિનિંગ શું થાય છે કે માત્ર દેશથી એટલે કે માત્ર અંશથી પાપોથી અટકવામાં આવે છે. દેશ આ વર્ડનું મિનિંગ શું થાય છે કે અંશથી દેશથી પાપોથી અટકવામાં આવે છે. એનું મિનિંગ છે કે દેશવીરતી ધર્મ. બરાબર. બાકી તો જે પાપોથી આપણે અટકાતા નથી તો તે પાપો તો લાગ્યા જ કરવાના છે. બરાબર. આની અંદર સર્વવીરતી ધર્મને આપણા જીવનનું અંતિમ લક્ષ્ય માનીને દેશવીરતી ધર્મના પાલન રૂપ આપણને 12 વ્રતનું સ્વીકાર કરવાનું છે. બરાબર. એટલે અંતિમ લક્ષ્ય તો આપણું શું હોવું જોઈએ? સર્વવીરતી ધર્મ સ્વીકારવાનું, તે જ અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. અને દેશવીરતી ધર્મ સ્વીકારનારને જ શું કહેવાય છે? શ્રાવક કે શ્રાવિકા કહેવાય છે. તો કેમ? કારણ કે શ્રાવક એ કોણ કહેવાય? જે પ્રભુની આજ્ઞાનું પાલન કરે તો તેને શ્રાવક કહેવાય છે. અને પ્રભુની આજ્ઞા શું છે? કે સર્વવીરતી ધર્મ સ્વીકારવાની તે જ પ્રભુની આજ્ઞા છે. અને જો તે શક્ય ન હોય તો પછી અંતે દેશવીરતી ધર્મ તો સ્વીકારવું જ જોઈએ. બરાબર. એ જ પ્રભુની આજ્ઞા છે. અને પ્રભુની આજ્ઞા પાલન કરનારને શ્રાવક કે શ્રાવિકા કહેવાય છે. તો આપણને વિચારવાનું કે આપણે શું છીએ? માત્ર દેરાસરે જઈને કપાળે તિલક લગાડીને આપણે કહી દીધું કે હું પ્રભુની આજ્ઞાને શિરોમાન્ય કરવાના પ્રતિકરૂપ માત્ર આપણે તિલક લગાડી દીધું, પણ આપણે અવિરતિમાં જ છીએ. હજી પણ અવિરતિ એટલે કે પાપથી અટકેલા જ નથી. તો પછી તિલક લગાડવાનો અર્થ શું થાય છે? આ ખાસ વિચારવા જેવું છે. સાચે તો આપણને એમની આજ્ઞા તો વીરતી ધર્મ સ્વીકારવાની જ છે, જેમની સાચી આજ્ઞા છે. બરાબર. એટલે પાપથી અટકવાની પ્રતિજ્ઞા લેવાની તો છે જ આપણને. પણ આપણને એ વિચારવાનું છે કે શું આપણે સાચા શ્રાવક પણ છીએ કે માત્ર આપણને નામની મેમ્બરશિપ લઈ લીધી છે સંઘમાં, એ વિચારવાનું છે. પણ હવે આપણને જો સર્વવીરતી ધર્મ અને દેશવીરતી ધર્મ આપણને જો સ્વીકારવાનું હોય તો એના માટે પણ પાત્રતા હોવી જોઈએ. પહેલા શાસ્ત્રકાર ભગવંત કહે છે કે સિંઘણનું દૂધ હોય ને, જે લાયનેસ હોય સિંઘણ, તો એનું દૂધ પણ કોઈ ઉતરતી ક્વોલિટીના પાત્રમાં ટકી શકાતું નથી. એ પાત્ર તૂટી જાય. બરાબર. માત્ર સુવર્ણના પાત્રમાં સિંઘણનું દૂધ નાખવામાં આવે, સિંહણ એટલે માત્ર સુવર્ણના પાત્રમાં સિંહણનું દૂધ જો નાખવામાં આવે તો જ એ દૂધ ત્યાં ટકી શકે છે. એટલે જ કહેવાય છે કે આપણને શાસ્ત્રકાર ભગવંત કહે છે કે તેવી જ રીતે પ્રભુના બતાવ્યા જે ધર્મો છે, દેશવીરતી ધર્મ અને સર્વવીરતી ધર્મ, એનું પાલન કરવા માટે પાત્રતા પ્રગટાવવામાં જરૂરી છે આપણાને અંદર. તો પાયાની ભૂમિકા રૂપ શું જોઈએ છે? માર્ગાનુસારીના 35 ગુણો પ્રગટાવવા અતિ આવશ્યક છે. જો આપણને દેશવીરતી ધર્મ કે સર્વવીરતી ધર્મ સ્વીકારવાની હોય તો સૌથી પહેલા પાયાની ભૂમિકા આપણને પ્રગટાવવી જરૂરી છે. તો તે શું છે? માર્ગાનુસારીના 35 ગુણો આપણી અંદર પ્રગટાવવા જરૂરી છે. અને વળી તેમજ શ્રાવકના 21 ગુણ પણ આપણી અંદર જો પ્રગટેલા હોય તો એવો જ જીવ સર્વવીરતી અથવા તો દેશવીરતી ધર્મ રૂપ રત્નને સ્વીકારવા માટે કે પામવા માટે ઉત્તમ પાત્ર ગણાય છે. બરાબર. પણ શ્રાવકના 21 ગુણોમાંથી જો 15 કે 17 હોય, આટલા જ ગુણો હોય, એટલે કે પોણા ગુણ વાળો હોય એ પર્સન, તો એને મધ્યમ પાત્ર કહેવાય છે. બરાબર. અને અડધા ગુણ વાળાને શું કહેવાય છે? જઘન્ય પાત્ર કહેવાય છે. 21 થી હાફ ગુણો હોય તો. અને જો અડધાથી ઓછા ગુણ વાળો હોય તો તેને શું કહેવાય? જૈન ધર્મ કે દેશવીરતી કે સર્વવીરતી ધર્મ પામવા માટે તેને શું કહેવાય છે? દરિદ્ર કહેવાય છે. બરાબર. એટલે આપણનો પ્રયાસ એ જ હોવું જોઈએ કે આપણી અંદર પહેલા તો શ્રાવકના 21 ગુણો પ્રગટી જાય, માર્ગાનુસારીના 35 ગુણો પ્રગટી જાય, પછી જ આપણામાં પાત્રતા આવશે
કે આપણે દેશવીરતી અથવા તો સર્વવીરતી ધર્મ સ્વીકારી શકશું. બરાબર, એટલે આપણને એના ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. આટલું જ નહીં, પણ આપણામાં સૌથી મેઇન ગુણ શું હોવું જોઈએ? સમ્યક્ત્વ નામનું ગુણ ની હાજરી પણ અતિ આવશ્યક છે. જો વ્રત સ્વીકારવાના હોય તો સમ્યક્ત્વ નામનું જે ગુણ છે તો એ પણ પ્રગટાવવું જરૂરી છે આત્માની અંદર. અને અનંતાનુબંધી જે 4 કષાયો છે એનું પણ અભાવ હોવું ઘણું જ જરૂરી છે. એટલે આપણે અહીંયા ક્વોલિફિકેશન્સ જોઈ લીધી કે ક્વોલિફિકેશન્સ, મિનિમમ ક્વોલિફિકેશન્સ શું હોવા જોઈએ દેશવીરતી ધર્મ સ્વીકારવા માટે, સર્વવીરતી ધર્મ સ્વીકારવા માટે. બરાબર, તો જ આપણે સાચા શ્રાવક કે સાચા સાધુ સાધ્વી બની શકશું. ચતુર્વિધ સંઘનો એક હિસ્સો, એક પાર્ટ બની શકશું. બરાબર, તો હવે આપણે એ જાણશું પહેલા કે શ્રાવક એટલે શું છે. આપણને શ્રાવક બનવાનું છે ને, તો શ્રાવક એટલે શું અને શ્રાવકના કેટલા પ્રકારો છે. અને આપણે જ્યારે પ્રકારો જોઈશું ને હવે કે શ્રાવકના કેટલા પ્રકારો હોય છે, તો એમાંથી આપણને ચેક કરવાનું છે કે આપણે કઈ કક્ષામાં ફિટ થઈએ છીએ. બરાબર, તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે શ્રાવકના 4 પ્રકારો છે: નામ શ્રાવક, સ્થાપના શ્રાવક, દ્રવ્ય શ્રાવક અને ભાવ શ્રાવક. બરાબર, તો નામ શ્રાવક એટલે શું? તો જે નામ માત્રનો શ્રાવક હોય ને, પણ તેની અંદર આપણે કીધા તે પ્રમાણે જે ગુણો હોય છે તો તે ગુણો પ્રગટેલા ન હોય. ન તો સમ્યક્ત્વ ગુણ હોય, ન તો માર્ગાનુસારીના 35 ગુણ હોય, ન તો શ્રાવકના 21 ગુણો હોય. માત્ર તે નામના, માત્ર એના પાસે શ્રાવકનો ટેગ હોય છે, બસ. તો શ્રાવકના માત્ર ટેગને ધારણ કરનાર વ્યક્તિ, તો એને નામ શ્રાવક કહેવાય છે. ફોર એક્ઝામ્પલ કે કોઈક સમજો, કોઈક માણસનું નામ ઈશ્વર કોઈએ રાખ્યું હોય, એમને માતા પિતા રાખ્યું હોય, પણ તે ગરીબ વ્યક્તિ હોય છે, એટલે તે પોતે કઈ સાચે ઈશ્વર કે ભગવાન નથી, માત્ર એનું નામ છે ઈશ્વર. તો એવું, તો નામ શ્રાવક એને કહેવાય. પછી છે સ્થાપના શ્રાવક. તો સ્થાપના શ્રાવક એટલે શું કે સમજો કોઈ ગુણવાળો શ્રાવક હોય, ગુણવાળા શ્રાવકની જો કાષ્ટની પ્રતિમા હોય અથવા તો પાષાણની પ્રતિમા કે છબી પણ હોય, એવી બનાવેલી હોય, એની સ્થાપના કરેલી હોય, તો એ છબી કે મૂર્તિને શું કહેવાય છે? સ્થાપના શ્રાવક. બરાબર, પછી છે દ્રવ્ય શ્રાવક. તો દ્રવ્ય શ્રાવકમાં શું હોય છે કે એની અંદર ભાવ ન હોય બિલકુલ પણ, ભાવ વગર તે માત્ર ક્રિયા કરનાર, તો તેને દ્રવ્ય શ્રાવક કહેવાય છે. એટલે માત્ર વ્યવહારનું ધર્મનું પાલન એ કરતો હોય છે, એટલે કે એનું લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિનું ન હોય, માત્ર એને શીખવાડવામાં આવેલું હોય અથવા તો લોક સંજ્ઞા કે ઓઘ સંજ્ઞા દ્વારા એ ક્રિયા કરતો હોય છે, તો એને શું કહેવાય છે? દ્રવ્ય શ્રાવક. અને ચોથું છે ભાવ શ્રાવક. તો ભાવ શ્રાવક એટલે શું કે જેને પ્રભુના વચનો ઉપર શ્રદ્ધા હોય, સાચી શ્રદ્ધા હોય, શેના ઉપર? પ્રભુના વચનો ઉપર. અને સાથે સાથે તે પ્રભુના વચનો એટલે કે પ્રભુની આજ્ઞા મુજબ એ ભાવપૂર્વક ક્રિયામાં તત્પર રહેતો હોય, તો તેને કહેવાય છે ભાવ શ્રાવક. તો હવે આપણને અહીંયા વિચારવાનું છે કે આપણું નંબર ક્યાં આવે છે? નામ, સ્થાપના, દ્રવ્ય કે ભાવ શ્રાવક? આપણું નંબર ક્યાં આવે છે? અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે સેકન્ડ રિપીટ કરજો, સ્થાપના શ્રાવક. ઓકે, તો સ્થાપના શ્રાવક એટલે શું કે સ્થાપના કરેલી હોય ને કોઈ છબી કે મૂર્તિ કે પ્રતિમા, તો તે કોની? કોઈ ગુણવાળો શ્રાવક હોય, ગુણવંત શ્રાવક હોય, તો એની લાકડાની એટલે કે કાષ્ટની અથવા તો પાષાણની પ્રતિમા એ બનેલી હોય અથવા તો છબી હોય, તો તેને કહેવાય છે, એટલે કે મૂર્તિની સ્થાપના કરેલી હોય તો તેને સ્થાપના શ્રાવક કહેવાય છે. બરાબર, નામ શ્રાવક એટલે કે માત્ર ટેગ હોય, પણ એ સાચો કોઈ એની અંદર ભાવ નથી કે એની અંદર કોઈ ગુણ પણ રહેલા નથી, ગુણ વગરનો માત્ર નામથી, ટેગથી શ્રાવક હોય, તો તેને નામ શ્રાવક. અને દ્રવ્ય શ્રાવક એટલે કે ભાવ વગર માત્ર એમ જ ક્રિયા કરતા હોય, તો એને શું કહેવાય છે? દ્રવ્ય શ્રાવક. અહીંયા સ્થાપના શ્રાવકમાં આપણે મોતીશા શેઠની જોઈ છે ને, ભાયખલા દેરાસરની અંદર એમની પ્રતિમા હોય છે મોતીશા ટૂંકમાં. બરાબર, તો એ શું હોય છે? એ ગુણવાળા હતા ને શ્રાવક, તો એને સ્થાપના શ્રાવક કહી શકાય છે એ પ્રતિમાને. બરાબર,
ઓકે, તો હવે આપણને એવું વિચારવાનું છે કે આપણું આ ચારે ચારમાં આપણો નંબર ક્યાં લાગે છે? તો આપણો નંબર મોસ્ટલી નામ શ્રાવકમાં આવે છે અથવા તો દ્રવ્ય શ્રાવકની કેટેગરીમાં આપણે ફિટ થઈએ છીએ. કારણ કે આપણે માત્ર નામના ટેગથી આપણે શ્રાવક છીએ, એટલે કે નામ શ્રાવક છે, અથવા તો ભાવ વગરની આપણી ક્રિયા ચાલતી હોય છે. વ્યવહારિક એટલે સમૂર્છિમ જીવોની જેમ માત્ર આપણે લોક સંજ્ઞા અથવા તો ઓઘ સંજ્ઞાથી આપણે ક્રિયા કરતા હોઈએ છીએ. ભાવ તો કઈ હોય નહીં અને મોક્ષલક્ષી પણ કઈ આરાધના કરતા ન હોઈએ, એટલે આપણે માત્ર દ્રવ્ય શ્રાવક તરીકે હોઈએ. જો આપણું કેટેગરી એવી હોય તો પછી શું કરવાનું છે? આપણને અપગ્રેડ કરવાનું છે. આપણને શું બનવાનું છે? ભાવ શ્રાવક બનવાનું છે. હવે શાસ્ત્રકાર ભગવાન તો હજી કહે છે કે ભાવ શ્રાવકના પણ હજી 3 પ્રકાર છે. પહેલું છે દર્શન શ્રાવક, બીજું છે વ્રત શ્રાવક અને ત્રીજું છે ઉત્તર ગુણ શ્રાવક. તો દર્શન શ્રાવક એટલે શું? દર્શન શ્રાવક એટલે કે માત્ર સમ્યક્ત્વધારી જે ચોથા ગુણ સ્થાનક વર્તી જીવો હોય તો તેને શું કહેવાય છે? દર્શન શ્રાવક. બરાબર. એક્ઝામ્પલ લઈએ આપણે એમાં. શ્રેણિક મહારાજે કે કૃષ્ણ મહારાજા હતા ને, કે જે અવિરત સમ્યક્ત્વી હતા. એટલે કે અવિરત સમ્યક દ્રષ્ટિ જીવો હોય, જે ચોથા ગુણ સ્થાનક વર્તી જીવો હોય, તો એવા જીવોનો સમાવેશ ક્યાં થાય છે? દર્શન શ્રાવકમાં. એટલે કે કર્મોના ઉદયના કારણે તેઓ ભલે અવિરતિમાં રહેલા હોય છે, એટલે કે વિરતિ ધર્મ એટલે કે તે અવિરતિમાં રહેલા હોય છે, એટલે કે તે વિરતિ ધર્મ સ્વીકારી શકતા નથી. દેશવીરતિ એટલે કે દેશથી વીરતિ અથવા તો સર્વવીરતિ તે સ્વીકારી શકતા નથી. છતાં તેઓ સમ્યક્ત્વી છે, એટલે કે સમ્યક દર્શન ગુણ તેમના આત્મામાં પ્રગટેલું છે. તો એવાને શું કહેવાય છે? દર્શન શ્રાવક કહેવાય છે. દર્શન સપ્તકનું એમણે ક્ષય કર્યું છે. તો આવા જીવો કેવા હોય છે? અત્યંત દુઃખી કહેવાય છે. કેમ? કારણ કે તેઓ સંપૂર્ણપણે પ્રભુની આજ્ઞા પાલન કરી શકતા નથી દ્રવ્યથી. એટલે કે તેમનું અપ્રત્યાખ્યાન્ય નામનું કશાયનું ઉદય હોય છે. એના કારણે તેઓ સર્વવીરતી ધર્મ તો દૂર, પણ નાનકડું પચકખાણ કે વ્રત પણ સ્વીકારી નથી શકતા. એમનું દર્શન સપ્તકનો ક્ષય અથવા તો ક્ષયક્ષમ થયેલું હોય છે. બરાબર. એના કારણે એમને સમ્યક દર્શન નામનું ગુણ પ્રગટેલું હોય છે, પણ છતાં તેઓ દેશવીરતી ધર્મ અથવા તો સર્વવીરતી ધર્મ સ્વીકારી શકતા નથી. તો અહીંયા આપણને એમ નથી સમજી લેવાનું કે આપણે પણ આ જ કેટેગરીમાં રહેલા છીએ, આ જ કક્ષામાં છીએ. કારણ કે ફર્સ્ટ ઓફ ઓલ આપણામાં સમ્યક્ત્વ નામનું ગુણ પ્રગટેલું છે કે નહીં તે પણ એક મોટું પ્રશ્ન છે. બરાબર. અને બીજું, આપણે દેશથી વ્રતો તો સ્વીકારી શકીએ છીએ. હમણાં નાનકડા વ્રતો પણ આપણે લઈ જ શકીએ છીએ, પણ આપણે જો કહીએ કે મારાથી કંઈ થતું નથી, તો આ બધા માત્ર બહાના જ છે. સાચી વાત તો એ જ છે. જો આપણે વ્રતથી ભાગી રહ્યા છીએ કે અથવા ડરી રહ્યા છીએ, તો એનું એટલે સાચું મિનિંગ શું છે? કે હજી પણ આપણને પ્રભુ પર સાચી ભક્તિભાવ રહેલો જ નથી. એમના ઉપર સાચી શ્રદ્ધા જ રહેલી નથી. જો સાચી શ્રદ્ધા હોય ને પ્રભુ ઉપર, તો એમની બધી જ આજ્ઞાઓ અને વચનો ઉપર આપણે સાચી શ્રદ્ધા હોય. બરાબર. અને તો જ આપણને એ આજ્ઞાઓનું પાલન કરવા માટે આપણે તત્પર બનીએ. આજ્ઞાનું પાલન કરવાનું એનું મિનિંગ શું થાય છે? કે દેશવીરતી વ્રત મિનિમમ શું કરવાનું? દેશવીરતી ધર્મ તો સ્વીકારવાનું જ. તો જ કહી શકાય કે આપણે પ્રભુની આજ્ઞાનું પાલન કરી રહ્યા છીએ અને પ્રભુના વચનો ઉપર આપણને શ્રદ્ધા છે અને પ્રભુ ઉપર સાચી ભક્તિ છે. બરાબર. જો આપણે બહાના કરીએ કે નથી થતું, બહુ હાર્ડ છે, તૂટી જશે તો શું, કે પાપ લાગશે, વ્રતભંગનું પાપ લાગશે, તો એ બધા બહાના છે. બરાબર. જો આપણે દેશવીરતી ધર્મ આપણે સ્વીકારશું તો જ આપણે સાચા શ્રાવક કહેવાશું. કેમ? કારણ કે શ્રાવક આ વર્ડનું મિનિંગ જ થાય છે શ્રાવક, એટલે કે શ્રદ્ધા અને વિવેક સાથે જે ક્રિયા કરે તો તેને શ્રાવક કહેવાય. બરાબર. શ્રદ્ધા એટલે શું? સમ્યક દર્શન. અને એટલે કે વિવેક એટલે કે સમજણ, અને સમજણ એટલે જ જ્ઞાન. બરાબર.
અને ક એટલે કે ક્રિયા, તો ક્રિયા એટલે કે આચરણ, આચરણ એટલે જ કે ચારિત્ર, બરાબર. એટલે સિમ્પલ વર્ડ્સમાં શ્રાવક તેને જ કહેવાય કે જે મોક્ષ માર્ગ ઉપર ચાલવા પ્રયત્ન કરતો હોય તો તેને જ શ્રાવક કહેવાય છે. કારણ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો તે જ તો મોક્ષ માર્ગ છે ને. એટલે શ્રાવકનું ડેફિનેશન એની અંદર સમાવેશ થઈ જાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઉપર ચાલનાર, એના ઉપર એ પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્નશીલ બને છે, તત્પર બને છે, જે મોક્ષ માર્ગ ઉપર ચાલવા પ્રયત્ન કરે છે તો તેને જ સાચા શ્રાવક કહેવાય છે. બરાબર. આપણે દર્શન શ્રાવક શું છે તે જોયું. હવે બીજું છે ભાવ શ્રાવકનું બીજું પ્રકાર છે વ્રત શ્રાવક. તો તે શું છે? સમ્યક્ત્વ મૂળ સ્થૂલ અણુવ્રતધારી, એટલે કે 5 અણુવ્રતોના જે ધારનારા હોય છે, જે સ્વીકારનારા હોય છે. તો 5 અણુવ્રત કયા કયા છે? પ્રાણાતિપાત ત્યાગ છે, અસત્ય ત્યાગ, ચોરી ત્યાગ, મૈથુન ત્યાગ અને પરિગ્રહ ત્યાગ. આવા સ્થૂલથી 5 અણુવ્રતોનું જે સ્વીકાર કરનાર હોય છે તો તેને શું કહેવાય છે? વ્રત શ્રાવક કહેવાય છે. આમાં તો એટલીસ્ટ આપણા દરેક જણનો નંબર આવવું જ જોઈએ. આપણે આપણા પરમ ઉપકારી શ્રી મહાવીર સ્વામીના આપણા ઉપર કરેલા અનંત ઉપકારની સામે એટલીસ્ટ એમની આજ્ઞાનો પાલન તો કરવું જ જોઈએ. માત્ર નામ શ્રાવક બનીને આપણને રહેવાનું નથી, પણ ભાવ શ્રાવકમાં આપણું નંબર એટલીસ્ટ આ વ્રત શ્રાવકમાં આવવું જ જોઈએ. બરાબર. હજી ત્રીજું આગળ શું છે? ઉત્તર ગુણ શ્રાવક. તો ઉત્તર ગુણ શ્રાવક એટલે શું? એની અંદર 5 અણુવ્રત પ્લસ 3 ગુણવ્રત. 3 ગુણવ્રતમાં શું આવે છે? છઠ્ઠું દિક પરિમાણ વ્રત, એટલે કે દિશી પરિમાણ વ્રત. પછી 7મું ભોગોપભોગ વ્રત અને 8મું અનર્થ દંડ વિરમણ વ્રત. આ 3 ગુણવ્રત પણ આવે છે 5 અણુવ્રતની સાથે સાથે. હજી 4 શિક્ષાવ્રત પણ આવે છે. 4 શિક્ષાવ્રતમાં શું છે? 9મું સામાયિક વ્રત, 10મું દેશાવકાશિક વ્રત, 11મું પૌષદ વ્રત અને 12મું અતિથિ સંવિભાગ વ્રત. બરાબર. એટલે 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત. એવી રીતે ટોટલ 12 વ્રત જે પણ સમ્યક્ત્વ સહિત સ્વીકારે તો તેને શું કહેવાય છે? સુદર્શન શેઠની જેમ ઉત્તર ગુણ શ્રાવક કહેવાય છે. બરાબર. સુદર્શન શેઠની જેમ ઉત્તર ગુણ શ્રાવક કહેવાય છે કે જે 12 વ્રતો સ્વીકારે છે. હવે બીજી રીતે શાસ્ત્રકાર ભગવંતો એમ પણ કહે છે કે વ્રત શ્રાવક કોણ હોય? કે જેમણે સમ્યક્ત્વ વ્રત સહિત 12 વ્રતોમાંથી માત્ર 1, 2 અથવા તો થોડાક વધારે વ્રતો અથવા તો બધા 12 ના 12 દરેક વ્રત સ્વીકાર્યા હોય તો તેમને વ્રત શ્રાવક કહેવાય છે. અને ઉત્તર ગુણ શ્રાવક કોણ કહેવાય? કોને કહેવાય? કે જે સમ્યક્ત્વ સહિત 12 વ્રતધારી હોય, સર્વથા સચિત પરિહારી હોય, એટલે કે જેમણે સચિત વસ્તુના આહારનું સંપૂર્ણ ત્યાગ કર્યું હોય એને શું કહેવાય? સચિત પરિહારી. તો એને પણ ઉત્તર ગુણ શ્રાવક કહેવાય છે. વળી આગળ જે એકલ આહારી હોય, એટલે કે માત્ર એક વખત જ ભોજન કરે, એટલે કે એકાસણું કરે દરરોજ, તો તેને શું કહેવાય? તેને પણ ઉત્તર ગુણ શ્રાવક કહેવાય છે. પછી આગળ તિવિહાર, ચોવિહાર, નૌકરશી એવા રોજે રોજ જ પચખાંડ લેતો હોય. પછી બ્રહ્મચારી હોય, ભૂમિ સંથારી કરતો હોય, એટલે કે રોજ ભૂમિ ઉપર શયન કરે અથવા તો પાટ કે લાકડાનું, જે ઘરમાં પણ બેડ હોય ને, લાકડાનું બેડ, તો એના ઉપર ગોદડો નહીં રાખે પણ ગોદડા વગર શયન કરે. અને શું રાખે? નીચે ગરમ ઊનનો સંથારો કરે તો તેને કહેવાય છે કે ભૂમિ સંથારી. બરાબર. એટલે સંથારો મૂકે, સંથારા ઉપર સુવાનું મેન એ છે. બરાબર. પણ જ્યારે ચોમાસો હોય તો ત્યારે ભૂમિ ઉપર નહીં પણ લાકડાનું બેડ હોય તો એના ઉપર સૂઈ શકે, પણ ગોદડા વગેરે રાખવાનું નહીં, પણ માત્ર જે ગરમ ઊનનો જે સંથારો હોય તો એના ઉપર સુવાનું. તો એ પણ જે પાલન એના ઉપર સૂતો હોય રોજ, તો એને ઉત્તર ગુણ શ્રાવક કહી શકાય છે. પછી આગળ 11 પ્રતિમાઓ જેમણે સ્વીકાર્યા હોય, એટલે કે શ્રાવકની 11 પડીમાઓનો પાલન કરનાર હોય, જેમ કે આનંદ શ્રાવક, કામદેવ,
શ્રાવક, કાર્તિક શેઠ વગેરે, તો એવા એવા જે ઉત્તમ પુરુષો હતા તો એમને કહેવાય છે, એમના જેવા જે 11 પડીમાઓ અને આ બધા વ્રતો સ્વીકારે, આવી રીતે આવા પ્રકારનું જીવનનું નિર્વાહ કરે આવા નિયમો દ્વારા, તો એમને શું કહેવાય છે? ઉત્તર ગુણ શ્રાવક કહેવાય છે. બરાબર. તો શ્રાવકની 11 પડીમાઓ શું શું છે તો એનું આપણે નામ લઈ લઈએ કે શ્રાવકપણામાં અમુક સ્ટ્રિક્ટ અભિગ્રહો વિશેષ પાલન કરતા હોય, અમુક સ્ટ્રિક્ટ અભિગ્રહો હોય છે તો એમનું વિશેષ રીતે પાલન કરતા હોય છે તો એમને 11 પડીમાં ધારી શ્રાવક કહેવાય છે. તો તે 11 પડીમાઓ શું છે? પહેલું છે સમ્યક સમકિત પડીમા, સમકિત પ્રતિમા, સમકિત પ્રતિમા. બીજું છે વ્રત પ્રતિમા. ત્રીજું છે સામયિક પ્રતિમા. પછી છે પૌષધ પ્રતિમા. પછી કાયોત્સર્ગ પ્રતિમા. પછી અબ્રહ્મ વર્જક પ્રતિમા, સચિત વર્જક પ્રતિમા, આરંભ વર્જક પ્રતિમા, એટલે તે કોઈ પણ આરંભ વાળા કાર્યો ન કરે. પછી છે પ્રેષ્ય વર્જક પ્રતિમા. પછી 10મી છે ઉદ્દિષ્ટ વર્જક પ્રતિમા અને 11મી છે શ્રમણભૂત પ્રતિમા. અહીંયા 11 પડીમાઓ શું છે તો એ પણ આપણે ડિટેલમાં આગળ જોશું. બરાબર. હમણાં આપણે માત્ર એ જોઈ લઈએ કે ઉત્તર ગુણ શ્રાવક કોણે કહી શકાય છે. બરાબર. વ્રત શ્રાવક કોણ હોય અને ઉત્તર ગુણ શ્રાવક તે કોણ હોય તે આપણે સમજી લઈએ. બરાબર. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે પ્રાણાતિપાતનું ફરીથી કહેજો. તો આપણે આ બધા વ્રત જે છે તો તે ડિટેલમાં આપણે જોવાના છીએ. બરાબર. ઓકે. આપણે નહીં તો આપણે શોર્ટમાં આપણે એ જોઈ લઈએ કે આ બધી 11 પડીમાઓ શું છે તો તે પૌષદની 11 પડીમાઓ છે. તો પહેલી છે સમ્યક્ત્વ સમકિત પ્રતિમા. તો તે શું છે કે મહિના સુધી ધર્મમાં દ્રઢ શ્રદ્ધા, રુચિ, સમ્યક્ત્વ સમકિતના જે દોષો હોય છે તો તેનો ત્યાગ કરવાનો, ત્રિકાળ દર્શન કરવાનું, પ્રભુનું પૂજા કરવાનું, દરરોજ એકાસણું પ્રતિક્રમણ વગેરે કરવાનું. તો તે શેમાં આવે છે? સમકિત પ્રતિમા હોય છે. અને જે એનું પાલન કરે છે તો તેને શું કહેવાય છે કે સમકિત પ્રતિમાધારી શ્રાવક કહેવાય છે. કે જેમ કે એમણે પ્રથમ પ્રતિમા ધારણ કરી છે એવું શ્રાવક કહેવાય છે. પછી બીજી છે વ્રત પ્રતિમા. તો એમાં શું હોય છે? વ્રત પ્રતિમા પણ કહેવાય કે વ્રત પડીમા પણ કહેવાય છે. એટલે કે 2 મહિના સુધી દર્શન પડીમા સહિત 12 વ્રતોનું પાલન જે કરે, ત્રિકાળ પૂજા કરે, એકાસણું પ્રતિક્રમણ વગેરે કરે તો તેને કહેવાય છે કે એમણે વ્રત પડીમા ધારણ કરી છે. બરાબર. એટલે 2 મહિના સુધી શું કરવાનું? દર્શન પડીમા સહિત, એટલે કે જે ફર્સ્ટ પ્રતિમા છે, દર્શન પ્રતિમા સહિત 12 વ્રતોનું પાલન કર્યું હોય. પછી ત્રીજું છે સામયિક પડીમા. તો સામયિક પડીમામાં શું આવે છે કે પ્રથમ 2 પડીમાઓ છે તો 2 પડીમાઓ સહિત 3 મહિના સુધી દેશાવકાશિક વ્રતનું પાલન કરવાનું. એટલે એમાં શું થાય છે? એડિશન થતું જાય છે. પહેલી, બીજી, ત્રીજી આવી રીતે એડિશન થતું જાય છે. એટલે એક્સ્ટ્રા બધા પછી વ્રતો સ્વીકારતા જવાનું હોય છે. બરાબર. પછી ચોથી છે પૌષધ પ્રતિમા. તો પૌષધ પ્રતિમા શું આવે છે કે પ્રથમ 3 ઉપરાંત, એટલે 3 તો કરવાની છે અને એની સાથે એડિશનમાં 4 મહિના પૌષધ વ્રત પાલન કરવાનું. અને 5, 10 તિથિ એવી રીતે પૌષધ વ્રતનું પાલન કરી શકાય છે. તો એ કહેવાય કે પૌષધ પડીમા ધારણ કરી છે. પછી છે કાયોત્સર્ગ પડીમા. તો એમાં શું આવે છે? પ્રથમ 4 ઉપરાંત, એટલે 4 તો એ ધારણ કરેલી છે. પછી 5મી છે કાયોત્સર્ગ. તો 4 ઉપરાંત 5 મહિના સુધી, એટલે 5 મંથ સુધી ધ્યાન સંપૂર્ણ રાતના કરવાનું. બરાબર. સંપૂર્ણ રાતના ધ્યાન કરવાનું. અને આગળ શું કરવાનું? સ્નાન નહીં કરવાનું, રાત્રિ ભોજન ત્યાગ કરવાનું અને બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવાનું અને રાત્રે બહુ સુવાનું નહીં, એટલે અલ્પ પ્રમાદ કરવાનું. બરાબર. તો એ છે કાયોત્સર્ગ પડીમા. એટલે એમાં સંપૂર્ણ ધ્યાનપણે રહેવાનું સંપૂર્ણ રાત્રિ દરમિયાન. પછી આગળ છે બ્રહ્મચર્ય પડીમા. તો એમાં શું આવે છે?
પ્રથમના 5 સહિત, એટલે આ 5 તો એ ફોલો કરે જ છે, ધારણ કરેલી હોય છે. હવે આગળ શું કરે છે? 6 મહિના સુધી કરશે. 6 મહિના સુધી મન વચન કાયાથી બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરશે. અને આભૂષણ, શરીર શૃંગાર જે પણ હોય છે ને, વિલેપન વગેરે બધા જે કરતા હોય તો તેનું સંપૂર્ણ ત્યાગ. એટલે વિચારો, સ્નાન પણ કરવાનું ન હોય એની અંદર, આભૂષણ વગેરે ધારણ નહીં કરવાના હોય. તો એ છે બ્રહ્મચર્ય પડીમાં પણ કહેવાય, અને અથવા તો અબ્રહ્મ વર્જક પ્રતિમા પણ એ કહેવાય છે. બરાબર. પછી આગળ છે સચ્ચિત્તાહાર વર્જન પડીમાં, એને સચિત વર્જક પ્રતિમા પણ કહી શકાય છે. તો એમાં શું હોય છે? પ્રથમ 6 સહિત, આ 6 તો 6 મંથ્સનું એમણે પાલન કર્યું જ હોય છે. પછી 7 મહિના સુધી સચિત દ્રવ્યનો સંપૂર્ણ ત્યાગ કરે છે. બરાબર. સચિત દ્રવ્યનો ત્યાગ કરે છે, માત્ર અચિત દ્રવ્યો નો યુઝ એ કરે છે. બરાબર. પછી 8મું શું આવે છે? આરંભ વર્જક પ્રતિમા અથવા તો આરંભ વર્જન પડીમાં. તો એમાં શું હોય છે? પ્રથમ 7 પડીમાં ઉપરાંત 8 મહિના સુધી આરંભ સમારંભ પોતે નહીં કરે. બરાબર. પોતે ડિરેક્ટલી નહીં કરે. કોઈ પણ પ્રકારનું આરંભ સમારંભ એટલે કોઈ બિઝનેસ કે કોઈ પણ જેની અંદર જીવોની હિંસા થતી હોય છે, તો એવું એ ડાયરેક્ટલી પોતે નહીં કરે, પણ કરાવવાની છૂટ કે જૈણા એ હોય છે. બરાબર. કારણ કે આ બધું શું છે? આ દેશથી વ્રતો છે. બરાબર. શ્રાવકના વ્રતો છે, એટલે સર્વથા નથી. એમાં જૈણા અને છૂટ એ રાખી શકાય છે, આધાર રાખી શકાય છે. તો એમાં પોતે ડિરેક્ટલી નહીં કરે, પણ કરાવવાની છૂટ છે કે જૈણા એ મૂકી શકાય છે એમાં. બરાબર. પછી છે મહાઆરંભનું ત્યાગ અથવા તો પ્રેષ્યા વર્જક પ્રતિમા. તો એમાં શું હોય છે કે મહાઆરંભનું ત્યાગ હોય છે. એટલે 8 પડીમાં રહિત 9 પડીમાં સુધી આરંભ કરાવવા નહીં. બરાબર. આરંભ કરી શકાય પણ કરાવવા નહીં. 8 પડીમાં રહિત 9 પડીમાં સુધી આરંભ કરાવવા નહીં. બરાબર. એટલે કરવા પણ નહીં અને કરાવવા પણ નહીં. બરાબર. એટલે અહીંયા સંપૂર્ણ મહાઆરંભનું ત્યાગ છે. પોતે કરી પણ નહીં શકે અને કરાવી પણ નહીં શકે. બરાબર. પહેલામાં આપણે શું હતું કે કરાવવાની છૂટ હતી અને પોતે કરી શકતા હતા, પણ 9માં શું છે કે કરી પણ નહીં શકે અને કરાવી પણ નહીં શકે. એટલે બંને, પોતે પણ નહીં કરી શકે અને પોતે બીજા દ્વારા પણ કરાવી નહીં શકે. અને 8માં શું હતું? પોતે કરી શકતા હતા પણ પોતે નહીં કરી શકતા હતા પણ બીજા દ્વારા એ કરાવવાની છૂટ હતી. બરાબર. 8માં શું હતું કે પોતે નહીં કરવા ડાયરેક્ટલી, પણ કરાવી શકતા હતા, કરાવવાની છૂટ હતી કે જૈણા હતી. પણ 9માં પોતે પણ તો નહીં કરી શકે પણ બીજા દ્વારા પણ કરાવી નહીં શકે. પછી 10માં છે ઉદ્દિષ્ટ વર્જક પ્રતિમા, એટલે કે બીજું નામ છે કે પ્રશ્યારંભ પ્રતિમા, પ્રશ્યારંભ પડીમાં. એટલે એમાં શું હોય છે કે 10 મહિના સુધી 9 પડીમાં તો ધારણ કરેલી છે. બરાબર. પછી 10 મહિના સુધી પોતાના નિમિત્તે બનાવેલ જે પણ ભોજન હોય છે તો તેનું સંપૂર્ણ ત્યાગ. બરાબર. જેવી રીતે આપણા સાધુ સાધ્વીજી ગુરુ ભગવંતો કરતા હોય છે, તો તેવી જ રીતે એ શું કરે કે પોતાના નિમિત્તે બનાવેલ ભોજન, એ જે આહાર હોય છે તો તે વહોરાવે નહીં ને, તો તેવી જ રીતે પોતાના નિમિત્તે જે પણ બનાવેલો હોય તો તેનું ત્યાગ, એટલે કે નિર્દોષ આહાર જો પ્રાપ્ત થાય તો તે જ એ વાપરે છે. અને સાથે સાથે એ મુંડન પણ કરાવે છે. એટલે કે લોચ કરાવે છે. અને સંસાર સંબંધી જે પણ જવાબો હોય છે કે હા ના, તો એમાં આપવામાં ઉપયોગ રાખે છે. બરાબર. તો એને કહેવાય છે પ્રશ્યારંભ પડીમાં અથવા તો ઉદ્દિષ્ટ વર્જક પ્રતિમા. અહીંયા ક્વેશ્ચન છે કે કરંટ ટાઈમ ડઝ એનીવન ડઝ ધીસ? તો હમણાં એ બધું કોઈ કરતા નથી. બરાબર. જેટલું પોસિબલ છે તો એટલું એ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એ કરી શકે છે, પણ એ પણ એટલે ગુરુની સાથે રહીને એ બધું કરી શકાય છે. ગુરુ ભગવંત હોય ને, સર્વવીરતી ગુરુ ધર્મ જે સાધુ સાધ્વીજી હોય છે, તો તે આગળના જે સંકિત કે વ્રત પડીમાં જે આગળના છે પૌષદ પ્રતિમા સુધી, તો એ એક વખત કરી શકે, પણ આગળના જે બહુ ડિફિકલ્ટ છે પાડવા માટે, તો તે બધા હમણાંના કાળમાં કોઈ કરતા નથી. હમણાંના કાળમાં લગભગ એ બધું કોઈ કરતા નથી. બરાબર.
પછી 11મી છે શ્રમણભૂત પડીમાં. તો એમાં શું હોય છે કે 10 પડીમાં તો હોય, એની સાથે સાથે સ્વજન સંબંધ ત્યજીને 11 મહિના સુધી સાધુના જેવું જીવન ગાળવું. સંપૂર્ણ સાધુના જેવું જીવન ગાળવું એટલે સ્વજન સંબંધીને પણ ત્યાગી નાખવાના. બરાબર, એટલે અંતરથી પણ એમની સાથે જે પણ અટેચમેન્ટ હોય તો તેને પણ ત્યાગવાનું. અને જે ભિક્ષા હોય તો તે ગોચરીની જેમ લાવીને વાપરવી. બરાબર. અને બીજા જે શ્રમણો હોય છે, જે શ્રમણોની સાથે રહેતા હોય, જેમની નિશ્રામાં આ બધું 11 પડીમાઓ જે સ્વીકારેલી હોય તો એમનું પણ શ્રમણોપાસક બનવાનું. બરાબર, એમની પણ વૈયાવચ વગેરે તે બધું કરવાનું. તો જે આ જે 11 પડીમાઓ જે ધારણ કરે તો એમનું કુલ અખંડ આરાધના જો કરે તો 5.5 વર્ષે એ પૂર્ણ થાય છે. બરાબર, એટલે માત્ર એક નહીં, એટલે સ્ટાર્ટિંગ થી બધું સ્વીકારવાનું હોય કે જો બીજી પડીમાં કરે તો પ્રથમ પડીમાંનો 1 મહિનો ફરીથી કરવાનો, પછી સેકન્ડ પડીમાં, તો આવી રીતે એ મંથ્સ એ ફરીથી સ્ટાર્ટ કરવાના હોય છે. એનું વિવેચન આવી રીતે શાસ્ત્રમાં આવે છે. એટલે આ બધું ગુરુ ભગવંત હોય છે એમની નિશ્રામાં કરવાનું હોય છે. એમની નિશ્રામાં રહીને એ બધું કરવાનું હોય છે. બરાબર, અહીંયા આપણે આ જોઈ લીધું કે આ શું છે. 11 પડીમાઓ ધારક જે શ્રાવકો હોય છે તો તેને શું કહેવાય છે? ઉત્તર ગુણ શ્રાવક કહેવાય છે. હવે આગળ છે કે અહીંયા આપણને સમજવાનું એ છે કે શ્રાવકોના જે દેશવીરતી ધર્મ છે, શ્રાવકોમાં દેશવીરતી ધર્મ અને સાધુઓના જે સર્વવીરતી ધર્મ છે, તો એની અંદર ડિફરન્સ શું છે, તફાવત શું છે? કે સર્વવીરતી ધર્મમાં શું તફાવત છે કે એમાં સર્વથા ત્યાગ છે, પાપોથી સર્વ સાવધ્ય વ્યાપારનો સર્વથા ત્યાગ છે. અને દેશવીરતી ધર્મમાં દેશથી ત્યાગ કરાય છે, અંશથી ત્યાગ કરાય છે પાપ પ્રવૃત્તિઓનો. બરાબર, તો એ તફાવત છે. અને બીજું પોઈન્ટ એ પણ છે કે સાધુ ધર્મમાં મન વચન કાયાથી પાપ પ્રવૃત્તિ કરીશ નહીં, કરાવીશ નહીં અને કરનારની અનુમોદના પણ એ કરીશ નહીં, આવી રીતે પ્રતિજ્ઞા લેવાય છે આ જીવન માટે. પણ દેશવીરતી ધર્મમાં શું હોય છે ડિફરન્સ, કે શ્રાવક જે હોય છે તો તે મન વચન કાયાથી ત્રિવિધે કરીશ નહીં અને કરાવીશ નહીં, માત્ર આ 6 કોટીએ પચખાણ લે છે પણ અનુમોદનાનું એ પચખાણ લેતો નથી. તો એનું રીઝન શું છે, કારણ શું છે? કે સમજો કે પાપ કરનાર કોઈ સ્વજન છે, એક્ઝામ્પલ સમજો કે આપણો જે પુત્ર છે તો તે વ્યાપારમાં ઘણો પ્રોફિટ એને પ્રાપ્ત કર્યો છે, તો પછી શ્રાવકથી એટલે એના પિતાથી, જે પિતા જે શ્રાવક છે એને અંતરથી અનુમોદના થયા વગર એને રહેવાતું નથી. બરાબર, એટલે અંતરથી અનુમોદના થઈ જાય છે. એટલે કે જે પાપ કરનાર જે સ્વજન હોય છે એના માટે અનુમોદનાની ભાવના થઈ જાય છે. એટલા માટે શ્રાવકો માટે ત્રિવિધ ભાંગો એ નિષેધ છે. બરાબર, એટલે માત્ર કરીશ નહીં અને કરાવીશ નહીં એની પ્રતિજ્ઞા લેવાય છે. મન વચન અને કાયા દ્વારા ત્રિવિધે હું કોઈ પાપ કાર્યો, પાપ પ્રવૃત્તિઓ કરીશ નહીં અને કરાવીશ નહીં, પણ અનુમોદના કરીશ નહીં એવું પ્રતિજ્ઞા શ્રાવકો માટે લેવાતા નથી. કારણ કે સ્વજનો જો કરતા હોય તો પાપ પ્રવૃત્તિઓમાં અનુમોદનાનો ભાવ આવી જાય છે. બરાબર, તો અહીંયા આપણે શ્રાવકોના પ્રકાર જોયા કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ શ્રાવક શું છે. અને ભાવ શ્રાવકમાં પણ આપણે જોયું કે દર્શન શ્રાવક, વ્રત શ્રાવક અને ઉત્તર ગુણ શ્રાવક કેવા હોય અને શું કયા કયા અભિગ્રહો સ્વીકારવા જેનાથી આપણે ઉત્તર ગુણ શ્રાવક બની શકે અથવા તો વ્રત શ્રાવક બની શકે તે આપણે જોયા. તો આપણને કયા પ્રકારના શ્રાવક બનવાનું છે, તો તે છે ફર્સ્ટ નંબરમાં આપણે ભાવથી ઉત્તર ગુણ શ્રાવક બનવા જોઈએ. અને જો તે પોસિબલ ન હોય તો પછી બીજા નંબરનું જે છે ભાવ શ્રાવક, એટલે કે ભાવથી વ્રત શ્રાવક, એ સેકન્ડ નંબરમાં આપણે બનવાનું ટ્રાય કરવું જ જોઈએ. બરાબર, એ આપણને ધ્યાન રાખવાનું. અને આગળ જતા આપણને સર્વવીરતી ધર્મ તો સ્વીકારીને કાળ ધર્મ પામવાનું છે એવું જ લક્ષ્ય આપણામાં હોવું જોઈએ. બરાબર, મનુષ્ય ભાવને આપણને સાર્થક કરવાનું છે એવું જ લક્ષ્ય આપણું હોવું જોઈએ. એટલે કે અંતિમ લક્ષ્ય તો શું હોવું જોઈએ કે સંપૂર્ણ રીતે હું જીનાજ્ઞાનું પાલન કરીને, સર્વવીરતી ધર્મનું હું પાલન કરીને જ હું કાળ ધર્મ પામું, એવું જ આપણું આ ભવનું અંતિમ લક્ષ્ય તો એ જ હોવું જોઈએ. કારણ કે સાધુ ધર્મ તે એટલે
દરેક રીતે એ ચડિયાતો છે. શ્રાવક ધર્મ કરતા એ કઈ 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 ગુણા ઊંચો છે. બરાબર. હવે અર્યંત ભગવંતોને તો માત્ર અહિંસા રૂપ એક જ વ્રત બતાવ્યું છે. બરાબર. અહિંસા પરમો ધર્મ. પણ અહિંસા જે આ મુખ્ય વ્રત છે તો એના રક્ષણ માટે બીજા વ્રતો પણ બતાવ્યા છે. અને તેઓ જે બીજા વ્રતો છે તો તે બધા જ વ્રતો જે છે 12 વ્રતમાં તો તે બધા અહિંસાના પોષણ માટે જ છે. માત્ર દ્રવ્ય હિંસા નહીં પણ ભાવ હિંસા ન થાય તો તેના માટે બીજા વ્રતો બતાવેલા છે. અને આપણા પોતાના આત્મિક ગુણોનું ઘાત નહીં થાય, મેન આપણા પોતાના આત્મિક ગુણોનું ઘાત નહીં થાય તેના માટે જ આ બધા વ્રતો પ્રભુએ બતાવ્યા છે. એટલે આપણે પોતાના આત્મિક ગુણોના રક્ષણ માટે આ 12 વ્રતોનું સ્વીકાર કરવાનું છે. તેને જ શું કહેવાય છે? ભાવ અહિંસા કહેવાય છે. બરાબર. તો તે હવે આપણે એ જોઈએ કે સર્વવીરતી અને દેશવીરતી ધર્મમાં ડિફરન્સ આપણે એની વાત કરતા હતા. બરાબર. તો એમાં મેઇન ડિફરન્સ શું છે? અને સર્વવીરતી ધર્મ તે દેશવીરતી ધર્મ કરતા ચઢિયા તો કેમ છે તો તે આપણે બરાબર સમજીશું. હવે ટોટલ 6 પ્રકારના જીવો છે. બરાબર. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, આ 6 કાયના જીવો રહેલા છે. બરાબર. તો આ 6 કાય જીવોના સર્વથા રક્ષણ માટે માત્ર સર્વવીરતી ધર્મ એ જ પરફેક્ટ છે. બરાબર. જો આપણને આ 6 કાય જીવોનું સર્વથા રક્ષણ કરવાનું હોય તો પછી કયું ધર્મ બેસ્ટ છે? સર્વવીરતી ધર્મ. એમાં જ એના દ્વારા થઈ શકે છે. પણ ગૃહસ્થો જે છે, શ્રાવકો જે છે તો સંસારમાં રહીને સર્વથા જીવોનું રક્ષણ કરી નથી શકતા. એટલે શ્રાવકોને શું કહેવાય છે? સવાવસા. સવાવસા એટલે કે સવા ભાગની ઉત્કૃષ્ટથી દયા પાડી શકે છે. બરાબર. સવાવસા એટલે શ્રાવકો શું કરી શકે છે? સવા ભાગની ઉત્કૃષ્ટથી દયા પાડી શકે છે. પણ સાધુ કેટલા કરી શકે છે? સાધુ તો 20 વસા એટલે કે 20 ભાગ અહિંસા પાડી શકે છે. વાત કરીએ કે સંકિત વ્રત કેવી રીતે લેવાનું અને શું છે સંકિત વ્રતમાં. બરાબર. તો સંકિત રહિતના જ્ઞાનને શું કહેવાય છે? કે મિથ્યા જ્ઞાન કહેવાય છે. અને સમ્યક્ત્વ વગરના આચરણ કે ક્રિયા કે ધર્મને શું કહેવાય છે? એને પણ મિથ્યા આચરણ કહેવાય છે. અને તે કાંઈ મોક્ષ આપી શકનારો બનતા નથી. કારણ કે સમ્યક્ત્વની ગેરહાજરીમાં જો રહેલા હોય તો મિથ્યાત્વની હાજરી જ હોય. બરાબર. આ ઓપોઝિટ છે. સમ્યક્ત્વની ગેરહાજરી હોય તો મિથ્યાત્વની હાજરી છે તે સમજી લેવાનું. અને મિથ્યાત્વની હાજરીમાં કરેલું જે પણ દાન, શીલ, તપ અને ભાવ તે બધું જે હોય છે તો તે બધું મોક્ષ એ મોક્ષ પ્રાપ્તિ કરાવી શકાતું નથી. વિચારો, દાન, શીલ, તપ, ભાવ પણ જો આપણે એનું પણ આચરણ કરશું પણ સમ્યક્ત્વની હાજરી જો રહેલી ન હશે તો પણ એ મોક્ષ પ્રાપ્તિ કરાવી શકનાર નથી. બરાબર. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે સમ્યક્ત્વ રહિત કરેલું ધર્મ પણ શું કહેવાય છે? અધર્મ કહેવાય છે. કારણ કે સમ્યક્ત્વ શું છે? એ મૂળ છે. સમ્યક્ત્વ મૂળ છે કે જેના ઉપર ધર્મરૂપી વૃક્ષ ઉગી શકે છે. હવે સમજો કે અગ્નિ કેવું હોય? અગ્નિ બધું જ બાળી શકે છે ને? અગ્નિ બધું જ બાળી નાખે. તેમજ મિથ્યાત્વના હાજરીમાં જે સ્વીકારેલા 12 વ્રતો હોય છે ને તો તે પણ નાશ પામી જાય છે અને તે પણ સફળ થતા નથી. કારણ કે મૂળ માન્યતા તો જીન વચન વિપરીત જ રહેલી હોય છે. મિથ્યાત્વ એટલે શું? જીન વચન વિપરીત માન્યતા. તો જો મૂળ માન્યતા એ જીન વચન વિપરીત રહેલી હોય તો પછી 12 વ્રત જો આપણે સ્વીકારીએ મિથ્યાત્વની હાજરીમાં તો તે 12 વ્રતો એ સફળ કેવી રીતે બનશે? એ ખાસ વિચારવા જેવું છે. એટલા જ માટે અહીંયા સંકિત સહિત 12 વ્રત આપણને સ્વીકારવાના છે. અને સંકિત એટલે શું? જીન વચન સાપેક્ષ માન્યતા. બરાબર. સમ્યક્ત્વ એટલે જ જીન વચન સાપેક્ષ માન્યતા. તો તે અતિ આવશ્યક છે 12 વ્રતને ગ્રહણ કરવા માટે. જો આપણને તાત્વિક ફળ જોઈએ, મોક્ષ પ્રાપ્તિ જોઈએ તો આપણને સંકિત સહિત 12 વ્રત આપણને સ્વીકારવા અતિ આવશ્યક છે. અને સંકિત આપણામાં છે કે નહીં તો તે જાણવા માટે આપણને જો ચેક કરવાનું હોય તો એના માટે પણ શાસ્ત્રકાર ભગવંતોએ 5 લક્ષણ બતાવ્યા છે. તો તે 5 લક્ષણ છે આસ્તિકતા, વૈરાગ્ય, સંવેગ, અનુકંપા ને શમ. બરાબર. તો આ 5 લક્ષણો છે તો તે જોવાના કે આપણામાં છે કે નહીં.
બરાબર. તો આપણે સમકિત વ્રતનું આપણે વાત કરવાના છીએ. તો સમકિત વ્રત માટે આપણને કઈ પ્રતિજ્ઞા લેવાની હોય છે? આપણને પ્રતિજ્ઞા લેવાની હોય કે રાગ દ્વેષ અજ્ઞાનાદિ તમામ દોષોથી રહિત વિતરાગ પરમાત્માને હું ભગવાન તરીકે સ્વીકારું છું. આવી રીતે આપણને હાથ જોડીને પ્રતિજ્ઞા લેવાની હોય છે. બરાબર. જે અજ્ઞાન આદિ વગેરે જે પણ 18 દોષો છે, તમામ દોષોથી રહિત માત્ર વિતરાગ પરમાત્માને હું ભગવાન તરીકે સ્વીકારું છું. પછી 5 મહાવ્રતને ધારણ કરનારા સુવિહિત સંયમી સાધુઓને જ હું ગુરુ તરીકે સ્વીકારું છું. અને સર્વજ્ઞ ભગવંતોએ બતાડેલા તત્વને હું ધર્મ તરીકે સ્વીકારું છું. તો આવી રીતે આપણને હાથ જોડીને પ્રતિજ્ઞા લેવાની હોય છે. અને વળી હજી આગળ આ સુદે સુગુરુ સુધર્મ સિવાયના જે રાગી દ્વેષી કે અજ્ઞાની દેવી દેવતાઓ હશે તો એમને હું ભગવાન તરીકે માનીશ નહીં. અને 5 મહાવ્રતોનું પાલન નહીં કરનારા જે પણ બાવા, સંન્યાસી, ફકીર વગેરેને હું ગુરુ માનીશ નહીં. હજી આગળ ભગવાને કહેલી વાતો સિવાયની અન્ય વાતોને હું ધર્મ તરીકે માનીશ નહીં. આવું હાથ જોડીને આપણને ગુરુમુખે આપણને આવી પ્રતિજ્ઞા સ્વીકારવાની હોય છે સમ્યક્ત્વ વ્રતની. અને હજી આગળ આપણે એ જોશું કે સમ્યક્ત્વ વ્રતમાં આપણને જૈણા શું રાખવાની હોય છે, પછી આપણને અતિચારો કયા લાગતા હોય છે, સમ્યક્ત્વ વ્રતમાં કયા દૂષણો લાગતા હોય છે. તો એ બધું આપણને વ્રતો શું શું લેવાના છે જે આપણે ઇઝીલી ફોલો કરી શકીએ દરરોજ. તો તે શું વ્રતો હોય છે અને કયા કેટલા મર્યાદા સુધી લેવાના, તે બધું આપણે ડિટેલમાં આપણે આવતીકાલે જીનાજ્ઞા વિરુદ્ધ બોલાઈ હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.